માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ ચાલુ થાય છે સવારના શું કહેવાય 12 વાગે. સવારના 12 વાગે, બપોરના 12 વાગે આપણો બ્લોગ ચાલુ થઈ જાય છે. અને અત્યારમાં મારા મમ્મી બનાવે છે રોટલા અને મેં શાક વઘાર નાખ્યું હતું. તુરિયાનું. હા, શું કહેવાય હમણાં મારે વેકેશન પડ્યું છે તે દુને મારા મમ્મી બધું મને ધીમે ધીમે બધું શીખવાડે. અને આજે નહીં ઘણા દિવસો પહેલાં મારી મમ્મીએ સીવાતા કપડાં બતાવું હમણાં. તો આજે એનું મુહૂર્ત આવ્યું છે પહેરવાનું. તો તમને બધાને બતાવી દઉં કે કેવા મારા મમ્મી કપડાં સીવવા છે. એનો હરખ તો જવો મનમાં લાડવા ફૂટે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો 12 વાગે, આજ તો વહેલો 12 વાગે મેં બ્લોગ શરૂ કરે છે. સવારનું તો એના રવિવાર છે ને તમે ત્યાં કપડા સીવવાના તો પહેરતા પણ કેવા લાગે છે, મસ્ત લાગે છે. સીવા ઘણા સમય પહેલા પહેરાય ના મારી મમ્મી મોઢામાં લાડવા ફૂટે છે લાડવા. તો આ કપડાં જે મારા મમ્મી સીવા છે મારા માટે. આ થોડુંક મોટું પડે છે, મારી મમ્મી હરખું કરી નાખશે. પણ આ છે શું કહેવાય કોટી, અને અંદરનું ટી શર્ટ છે અને આના પછીનું પેન્ટ છે. તો આ હતા મારા કપડાં જે મારા મમ્મીએ સીવાતા. અને આજે તો રવિવાર છે એટલે હવે કંઈક ખાસ તો છે નહીં આજે. તોય તો હવે જે આગળ થતું જાય ધીરે ધીરે અમે બતાવતા જશું. આજે મારા મમ્મી મારા ભાઈ માટે નાસ્તો બનાવવાના છે તો એ પણ હું બતાવી દઈશ. તો તમે બધા બનાવ્યો. 2000 years later. તો અત્યારમાં હવે વાગી ગયા છે શું કહેવાય 5 અને મારા મમ્મીએ લઈ લીધું છે રાંધવાનું. અને રાંધવામાં બનાવે છે ટિક્કી મસાલાવાળી ઓલી. એનો શેપ પણ એ ટિક્કીનો નથી દેતી, આમ શક્કરવાળા જેવું બનાવે છે ઇન શોર્ટ. તો આ મારા મમ્મી અહીંયા જો બેઠા મમ્મી, અને મમ્મી બેઠા કેટલા વાગ્યા તને ખબર છે? 3 વાગ્યા. આદુ મરસીનું એનું પાણી પીવું, એમાં ગાળું નાખ્યું, મરસી નાખી, મરસી ન નાખી, ઓલા કુકર મરસા કાંડી નાખ્યા, ધાણા જીરું બધું નાખ્યું, અને શેણા લોટ ને લોટ રાંધી. અને તો એ એટલું 2 કિલા હતા રવો ચણા લોટ. આ ભાઈની હાટું નાસ્તો. એમાં એમ થાય છે અને હવે ત્યાં એ લે થેપલા કંઈક ખાવા હવાના નાસ્તામાં, પણ 30 રૂપિયાના 4 થેપલા આવતા ત્યાં 3 કરી નાખ્યા. તો કે મમ્મી થોડુંક આવું કરી દે ને, તો કે હું લેતો જાતે એને હું ખાલી સા લેવો પડે. કંઈક તો થેપલાય લઈને કંઈક સા નહીં. અને બપોરે જમવામાં 120 રૂપિયા થાળી નતા, એમાં 20 રૂપિયા બસારો કે મમ્મી વધારી દીધા. તે 140 બપોરના છે અને 140 ખાઈ નાખ્યા બસારા છોકરાને. ભણતા હોય એટલે થોડું થાય ને, કંઈ કમાતા ન હોય. તો આ બનાવે છે મારા મમ્મી. પાછું કાલે મારી મમ્મી બનાવ્યું હતું ચેવડો અને ડ્રાય ફ્રૂટ ચીક્કી જેવું હતું. એ લઈ જાય થોડુંક, ચેવડો લઈ જાય, પછી આ લઈ જાય, અને પછી હજી મારા મમ્મી ટોપરા પાક બનાવશે. એ કાલ બનાવે તો એવું બધું બનાવશે. પછી એને પેક કરી દેવાનું અને પછી તો એ વયો વતન જાય. બહુ સારું વેકેશન નથી પડ્યું, 4-5 દિવસ પડ્યું છે ત્યારે રજા. પછી વેકેશન પડશે તો પછી વાર લાગશે. તો વજન તો લેતો તો પછી નાખી. એમ તો મરી મસાલાની આ છે ત્યાં ભાખરીનું ભાત ને ખીચડી ને એવું બધું કરે. છોકરાને મારા કરતાં વધારે રાંધતા આવડે છે. હા, મારા ભાઈને ભાખરીને એવું બધું આવડે આમ હરખું પરફેક્ટ. હા, અને મને પરફેક્ટ નથી આવડતું. એ બધું એને આવડે એ બનાવે ત્યાં. પણ એને એમ કે કંઈક ભીન ના તેનું હોય તો 1 આધો ટક ન રાંધ્યું હોય ને 1 આધો ટક બહાર જઈ આવે ને 1 આધો ટક ઘેરે રાંધીને એમ કરી અને બસારા પૂરું કરે છોકરા. અત્યારે ભણે છે, પછી એના અમારા હવના ભાઈ મારી હામું કેમેરો કરે હું કર્યું. હા, હવે તેવું છે. તો હવે બધા આપણે આજે મળીએ. તો મારા મમ્મી અહીંયા કરી નાખ્યું છે શું કહેવાય ટિક્કી તણામ.
6:30 વાગી ગયા છે. હાડા સો કે નહીં બધા યસ. પૂરું થઈ ના 2,000 years later. તો અત્યારમાં હવે વાગી ગયા છે, શું કહેવાય, 7 વાગવા આવ્યા છે. વાગ્યા તો નથી પણ 7 વાગવા આવી ગયા છે. અને આજે મારા મમ્મીએ પ્રોગ્રામ બનાવ્યો છે કે એ બનાવશે ભજીયા. અને તો મારા મમ્મી બધું અત્યારમાં માર્કેટમાં ગયા હતા અને માર્કેટમાંથી બધું લઈ આવ્યા. તો મારી મમ્મી બનાવશે ભજીયા અને આખા મરચાં. બીજું કાંઈ? બસ ઈસ બનાવવાનું છે. હા, તો એવું બધું બનાવવાનું છે. તીખી સબ્જી એટલે મારા મમ્મી જેમાં તીખી ચટણી બનાવી નાખી. આમાં ખજૂર આમની ચટણી બફાઈ આજે બાકી છે ખાલી. આ મરચામાંથી બી નીકળી ગયા. આ ભરવાનો મસાલો બની ગયો મરચાં. આ ભજીયાનો મસાલો અને છે લોટ પછી બનાવવાનું બાકી છે. 7 વાગી ગયા છે. મસાલો જ્યાં પીરો છે હવે કરશું ધીમે ધીમે. તો અહીંયા મારા મમ્મી બનાવે છે મસ્ત ભેગી ભજીયા. ભરેલા મરચાના ભજીયા પહેલા સ્ટાર્ટ થાય, કાચા પાકા કાઢી પછી પાછા નાખીશ. એ બફાઈ જાય, મરચા બફાઈ જાય. બફાઈ ન તેલ તળવાનું ન હોય. હા, તળાઈ જાય ને એટલે પણ અંદર એક છે ને આમ 2 વારમાંથી આપણે કાઢી લઈએ ને તો એ નથી મરચા સરખા થતા 2 વાર શીખીને તે આમ તળ્યું તો બસ પી નાખે મરચા. તો ઘાટો લોટ કડકડા હા. તો અત્યારમાં હવે વાગી ગયા છે, શું કહેવાય, 9 અને આજે 9 વાગે બ્લોગનું એન્ડિંગ થાય છે. અને એમાં એવું છે કે હું મને ગોવણી કરી હતી તો હું હજી ગોવણીમાંથી હાલી આવું છું તો મને આયરો ચાલે. મને પિમ્પલ ને એવું થઈ ગયું છે એટલે એને ઇગ્નોર કરજો. હવે રાંધવાનું તો ક્યારનું લઈ લીધું હતું પણ અમારી ઘરે પછી એક મહેમાન આવી ગયા હતા તો થોડુંક લેટ થઈ ગયું. પણ તોય તે હવે અમારે બધું રંધાઈ ગયું છે અને અમારા મમ્મી પપ્પા અને ભાઈ મારા જમી લે છે કારણ કે મેં તો જમી લીધું છે ઓલરેડી. તો આજના વ્લોગ માટે આટલું જ હતું. આપણે બધા મળીએ એક નવા વ્લોગમાં. જો તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.